સુરક્ષા પર સવાલ છે અને જે રીતે દેશની અંદર જે ખળભળાટ મચી ગયો છે અને સેનાધ્યક્ષે જે રીતે પત્ર લખ્યું છે, વડાપ્રધાનને પત્ર લખ્યો છે અને તેને કારણે ખળભળાટ મચી ગયો છે. આપણી સાથે ત્રણ મહેમાન ઉપસ્થિત છે. દિલ્હીથી છે નિવૃત્ત કર્નલ કિરીટ જોશીપુરા સાહેબ છે, અંગલેસરિયા સાહેબ છે અને સાથે છે દેસાઈ સાહેબ પણ છે. અંગલેસરિયા સાહેબ, જે રીતે બીકેસી જે પત્ર લખ્યો છે તેમાં તેમણે જે લાચારી વ્યક્ત કરી છે કે હવાઈ સુરક્ષાના ઉપકરણો છે તેમની તાકાત ગુમાવી ચૂક્યા છે. 97% હવાઈ સુરક્ષાના ઉપકરણો તે ખરાબ હાલતમાં છે. હવાઈ હુમલાને રોકવા માટે પૂરતા સાધનોનો બિલકુલ અભાવ જોવા મળી રહ્યો છે અને ભૂમિદળ પાસે હથિયારોની અછત છે. બહુ જ લાંબુ લિસ્ટ છે કે જેમાં તેમણે પોતાની લાચારી વ્યક્ત કરી છે. સવાલ એ છે અંગ્રેજ સાહેબ કે આટલા વર્ષોથી તેઓ ચૂપ કેમ રહ્યા? હિન્દુસ્તાન એક પ્રગતિશીલ દેશ છે, આપણે માનીએ છીએ, પણ તો બી આપણી પાસે એટલા બધા પૈસા નથી, એટલી બધી મૂડી નથી કે જે આપણે જે સુરક્ષા માટેની જે 100% રિક્વાયરમેન્ટ હોય એ આપણે પૂરી પાડી શકીએ. પહેલી વાત. હવે એવી સ્થિતિની અંદર આપણે એક પ્રાયોરિટાઇઝેશન કરવું પડે કે ભાઈ અમારે આપણી હવાઈ સુરક્ષા માટે આ ચીજો જોઈએ છે. એર ટુ એર મિસાઇલ જોઈએ છે કે નવી લેટેસ્ટ ટેકનોલોજી વાળા રેડાર જોઈએ છે કે લેટેસ્ટ ટેકનોલોજી વાળા એરક્રાફ્ટ જોઈએ છે. એની સાથે સાથે આપણે એ બી જોવું પડે કે આપણી પાસે જે આપણા પડોશી દેશો છે જેનેથી આપણને ઇમિડિયેટ ખતરો છે તે લોકોની સાથે આપણે જો લડાઈ કરવી પડે તો એવા ટાઈમે આપણી સ્થિતિ બિલકુલ ખરાબ નહીં હોવી જોઈએ કે જેને લીધે કાં તો 62 વાળું સિચ્યુએશન પાછું આવીને આપણી સામે ઉભું રહે કે 65 વાળું સિચ્યુએશન આપણી સામે પાછું આવીને. હંમેશા એટલી હોવી જોઈએ કે દુશ્મન 10 વખત આપણી ઉપર એટેક કરતા વિચાર કરે કે લશ્કરની સ્થિતિ વિશે કોણ જવાબદાર? આખરે જવાબદાર કોણ? It is not a question of કોણ જવાબદાર છે. It is a matter of prioritization. Anything આપણે કઈ પણ ચીજ જોઈએ. ઓકે. અને હા, આ માટે આખું રાજ્યતંત્ર જવાબદાર છે. જે લશ્કરી સાધન સામગ્રી લેવાની હોય એને માટે પહેલા આપણે બજારમાંથી ટેન્ડર આવે, પછી એનું વિશ્લેષણ થાય, પછી કારણ કે સરકાર જે લશ્કરી સાધન સામગ્રીના ઓર્ડર બહુ મોંઘા હોય છે, બહુ એની અંદર પૈસાઓ જોઈએ છે. હવે આની અંદર કઈક અંશે રાજનીતિકના પોલિટિકલ ઇન્ટરફિયરન્સમાં આપણે જોવા મળ્યું છે. બોફોર્સ એક એક્ઝામ્પલ છે. આગળ હું લઈ જાઉં, પણ વસ્તુ કહેવાની એ છે કે આ ધીરે ધીરે જેમ દૂધનો ઉભરો આવે નીચેથી ગરમ થતું આવ્યું છે, હવે સડનલી ઉભરો આવ્યો છે. ઘણા લોકો એ ક્વેશ્ચન કરે છે ટાઈમિંગ ઓફ ધીસ લેટર કે આ સમયે શું કામ મોકલ્યો. બિલકુલ. હવે એ વસ્તુ જે ટાઈમિંગ ઓફ ધ લેટર છે એ અમુક વખત પછી જયારે બધું વિશ્લેષણ થશે, સીબીઆઈની ઇન્કવાયરી પૂરી થશે ત્યારે આપણને ખબર પડશે કે જનરલ વીકે સિંઘે કયા દબાણ નીચે આ પત્ર લખ્યો, કયા દબાણ નીચે એને ગઈકાલે જે એમનો રક્ષામંત્રી સાથે વાતચીત થઈ હતી કે 14 કરોડનો મામલો છે એ શા માટે અત્યારે ઉખડ્યો એ હમણાં સમજ નહીં પડે. થોડા સમય પછી જયારે બધું બહાર આવશે, દૂધરો ઉભરાઈ જશે, શાંતિ થશે, ત્યારે સીબીઆઈની તપાસ પછી, અને એ પણ સીબીઆઈ પણ કદાચ ખરેખર જે સત્ય હકીકત છે જનતાને જાણ આપે કે નહીં. આજકાલના રાજકીય નેતાઓએ પણ કહ્યું કે સીબીઆઈ સરકારના પ્રેશર ઉપર છે. સરકાર ઉપર હું આંગળી નથી ચીંધતો, પણ આ આપણા નેતાઓએ પણ આ દાવો કર્યો છે. એટલા માટે હું કહું છું આ પ્રજાનું પણ આવું માનવું છે કે સીબીઆઈ ઉપર સરકારનું કંઈક અંશે દબાણ રહે છે. આ પ્રસંગમાં કેટલું દબાણ રહેશે મારે કહેવું મુશ્કેલ છે. શ્રી એન્ટની બહુ પ્રમાણિક છે. અહીં એમનું હુલામનું નામ સેન્ટ એન્ટની કહેવાય છે. જી. આટલા રાજકીય એની કેરિયરની અંદર ઉપર એમણે કોઈ આંગળી નથી ચીંધી, એટલે એની ઉપર આંગળી ચીંધવાનો સવાલ નથી. હું દેસાઈ સાહેબને પૂછવા માંગીશ કે જ્યાં સુધી જયારે આ પત્ર લખવામાં આવ્યો અને જ્યારેથી પત્રની અંદર જે કન્ટેન્ટ જે લીક થયું, દેશની સુરક્ષાનો મામલો છે, લાગે છે કે આની જે માનસિક રીતે સેનાના જે જવાનો છે તેની ઉપર પણ તેની અસર પડશે માનસિક રીતે, મનોબળ ઉપર?
આ વસ્તુ એક તો છે કે બહુ ગંભીર છે. આ છે ઓનગોઈંગ ડાયલોગ છે બિટવીન લશ્કરી દળ અને ગવર્મેન્ટ વચ્ચે. આ જાતના ડાયલોગ કન્ટિન્યુઅસ થતા હોય છે, પરંતુ તે કોઈ દિવસ પબ્લિક ડોમેનમાં આવતા નથી. હવે આ એમણે પત્ર લખ્યો તે ગંભીર બાબત નથી, પણ આ પત્ર જે પબ્લિકમાં આવી ગયો એ વાત ગંભીર છે. અને એની અસર પરસેપ્શન લાસ્ટ જે 3-4 પ્રસંગો એવા બની ગયા છે કે જેમાં મને જનરલ વીકે સિંહ માટે સંપૂર્ણ માન છે. એ ત્રીજી જનરેશનના સોલ્જર છે અને બહુ જ પ્રમાણિક વ્યક્તિ છે, પરંતુ જે 2-3 જે પ્રસંગો એવા બન્યા છે તેમાં પબ્લિક પરસેપ્શનમાં એવું આવ્યું છે કે આ ટાઈમિંગ કેમ આવી રીતે થયો છે. કે સૌથી પહેલા એમણે આપણે જો એમની ડેટ ઓફ બર્થ ની વાત કરીએ તો એને માટે પણ સંપૂર્ણ કોન્ટ્રોવર્સી પબ્લિક ડોમેનમાં આવી ગઈ. અને એ પછી એમણે જે રીતે પીછેહટ કરી તે કદાચ પબ્લિક પરસેપ્શનમાં એ એક્સેપ્ટેબલ નહીં હોઈ શકે, કારણ કે એમણે જયારે એક વાર કહ્યું કે હું મારા ઓનર માટે લડું છું, માન અને મર્યાદા માટે લડું છું, તો જયારે એમની માન અને મર્યાદા નહીં સ્વીકારાય તો એમણે એવું પગલું લેવું જોઈતું હતું કે જેથી પબ્લિકને એમ લાગે કે ના આ જનરલ સાચા છે અને એમણે પોતાની માન મર્યાદા માટે જ લડાઈ કરી હતી. બીજું કે જયારે આ પ્રશ્ન આવ્યો છે જયારે લાંચનો પ્રશ્ન, તો 1.5 વર્ષ સુધી એમણે કેમ આ વસ્તુ પબ્લિકમાં નહીં કહી અને શા માટે મીડિયામાં કહી? બંને તરફથી આપણે જોઈએ તો લશ્કર તરફથી પણ આની ઘણા ક્વેશ્ચન છે જે પબ્લિકને અત્યારે ખબર નથી, અને મિનિસ્ટ્રી તરફથી પણ એવી એવા એક્શન લેવાયા છે કે જેની એકચ્યુઅલી આપણને ક્લિયર પિક્ચર બહાર આવતું નથી. તો સી રીતે આંગળી ચિંતાની છે, જે રીતે દેસાઈ સાહેબ કહી રહ્યા છે કે વીકે.સિંહ પર આંગળી ઉઠી રહી છે, જે પ્રકારનું ટાઈમિંગ જે પસંદ કર્યું છે કે 30મી મહિના દિવસે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે, તો આમ અનેક સવાલો આ અંગેના ઉઠી રહ્યા છે. આ ચર્ચા જારી રહેશે પણ એક બ્રેક બાદ.